તો આ તરફ સરકારના નિર્ણયથી ખેલૈયાઓમાં જબરદસ્ત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેલૈયાઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે। તો સરકારના આ નિર્ણયને હાલ ખેલૈયાઓએ આવકાર્યો છે અને ખેલૈયાઓમાં જબરદસ્ત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પહેલા જાહેરનામું હતું તેમાં હાલ છૂટછાટ મળી છે। આ વર્ષની નવલી નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, કારણ કે હવે ખેલૈયાઓ 5 વાગ્યા સુધી ગરબે ઘૂમી શકે છે। જો કે અત્યાર સુધી ગુજરાતમાં 12 વાગ્યા સુધી જ લોકો ગરબે ઘૂમતા હતા, પરંતુ હવે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે, તેને લઈને અને ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે તમામ લોકો અહીંયા આગળ લો ગાર્ડનમાં શોપિંગ કરવા માટે આવ્યા છે, એ લોકોની સાથે વાત કરીશું। અત્યાર સુધી 12 વાગ્યા સુધી ગરબા ગાયા છે, પણ હવે 5 વાગ્યા સુધી આપ ગરબા ગાઈ શકશો। આ બહુ સારો નિર્ણય લીધો છે સરકારે। હમણાં ગુજરાતી લોકો માટે ઘણું સારું છે। નવરાત્રિનો મેઇન ફેસ્ટિવલ છે, તો ઘણું સારું નિર્ણય લીધો છે સરકારે। કેટલો ઉત્સાહ છે? બહુ જ છે, કારણ કે 10 દિવસ બી અમને બહુ ઓછા લાગે છે। તો મારે કંઈ 5 વાગ્યા સુધી જો સવારે હોય તો બાપરે બધી લેડીઝ લોકોને તો મજા આવી જશે। ખૂબ જ ખુશ છે આ વસ્તુથી અમે લોકોને રોજગારી પણ મળી રહેશે। સિરિયસલી એના ડિસિઝન એકદમ સારું જ છે એકદમ, અને અમારું જેટલું એક્સાઇટમેન્ટ છે એમાં બી ગવર્મેન્ટે થોડો વધારે ઉમેરો કર્યો છે કે ટાઈમની લિમિટ વધારી દીધી છે એમને। હા, કેટલો ઉત્સાહ! હવે સવારના 5 વાગ્યા સુધી આપ ગરબા ગાશો। સરકારે આપણા જે હિન્દુ તહેવારને જે માન આપ્યું છે આટલું મોટું, એ સૌથી મોટી વાત છે આની અંદર, કે પહેલાં જે લિમિટેડ ટાઈમ હતો ને, જે વધારે હવે એન્જોય ને વધારે મોજ મસ્તીમાં ઘણો ફરક પડી જશે। એટલે ખૂબ મજા કરશું ને ખૂબ એન્જોય કરશું અમે લોકો। અત્યાર સુધી 12 વાગ્યા સુધી જ ગરબા ગાયા છે, પણ હવે તો આખી રાત ગરબાનો આનંદ લઈ શકશો। એમ બી વુમનને તો ગરબા માટે સ્ટ્રેન્થ મળી જ જાય છે, એટલે હવે આમ વધારે સ્ટ્રેન્થથી વધારે એન્જોયથી ગરબા રમીશું 5 વાગ્યા સુધી। તમને કેટલો ઉત્સાહ? બહુ જ, મને તો બહુ જ શોખ છે ગરબા રમવાનો। અમે લોકો આમ બી મોડે સુધી ગરબા રમીએ જ છીએ ફ્લેટ્સમાં ને એમાં તો, પણ આ વખતે જો લીગલી પરમિશન મળી છે તો બધાને બહુ જ મજા આવશે। અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। હવે સવારના 5 વાગ્યા સુધી ગરબા ગાઈ શકશો। આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? ના, બહુ જ મજા આવશે। રાહ જોઈએ જ ક્યારે નવરાત્રી ચાલુ થાય 5 વાગ્યા સુધી ગરબા રમીએ। અત્યાર સુધી મંડળીમાં તમે જોયું હશે કે સવાર સુધી, એટલે કે સૂર્યોદય સુધી ગરબા ગાતા લોકોને જોયા હશે, પરંતુ હવે તમે લોકો પણ સૂર્યોદય સુધી ગરબા ગાઈ શકશો। ના, એ બહુ સારી વસ્તુ કરી છે આ વખતે એ લોકોએ, તો અમે બસ હવે એની રાહ જોઈએ છે હવે ક્યારે હવે ચાલુ થાય નવરાત્રિ।